સમાચારની સાચી રજૂઆત વિશ્વાસની જમાવટ ન્યૂઝ સાથે અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં આવેલી કેનાલમાં 11 વર્ષનો મોહમ્મદ ફૈઝ નામનો બાળક અકસ્માતે ખાબકતા સમગ્ર વિસ્તારમાં ચિંતાને દોડધામનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ફતેવાડી ચોકી પાસેથી પસાર થતી કેનાલમાં બાળક પડી જતા સ્થાનિક લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ વિલંબ કર્યા વગર જરૂરી બચાવ સાધનો સાથે સ્થળ પર પહોંચી હતી અને બાળકની શોધખોળ માટે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ એકત્ર થયા. ફાયર બ્રિગેડના જવાનો સાથે સ્થાનિક અનુભવી તરવૈયાઓ પણ બાળકને શોધવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે. કેનાલમાં પાણીનો પ્રવાહની ઊંડાણને ધ્યાને રાખી સર્ચ ઓપરેશન સાવચેતીપૂર્વક હાથ ધરવામાં આવી રહ્યું છે. બચાવ કામગીરી દરમિયાન કેનાલના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે, જેથી બાળકને વહેલી તકે શોધી શકાય. અધિકારીઓ દ્વારા સમગ્ર કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી હોય તો વધારાની ટીમો તથા સાધનો પણ તૈનાત કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. ઘટનાના પગલે બાળકના પરિવારજનો અને સગા સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બાળક સુરક્ષિત મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપી રહ્યા છે. હાલની સ્થિતિ મુજબ ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા સઘન સર્ચ રેસ્ક્યુ ઓપરેશન યથાવત ચાલુ છે. બાળક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. બાળકની શોધખોળ પૂર્ણ થયા અથવા કોઈ મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થાય ત્યારબાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે. સમગ્ર વિસ્તારની નજર હાલ ચાલી રહેલ બચાવ કામગીરી પર કેન્દ્રિત છે અને દરેક વ્યક્તિ બાળક સુરક્ષિત મળી આવે તેવી આશા વ્યક્ત કરી રહી છે. એવા પ્રવીણ પરમાર, અમદાવાદ.